તો કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જવાના છીએ બાલવા ગામ, જ્યાં મિત્રો મણિરાજ બારોટનું ઘર આવેલું છે। તો આ મિત્રો તમને આપણે મણિરાજ બારોટનું ઘર બતાવીશું અને સાથે સાથે તેમનું ગામ બતાવીશું। અને મિત્રો આપણી ચેનલમાં 15,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને મિત્રો તમે જે આવો સપોર્ટ કર્યો છે ને, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। અને ચાલો મિત્રો હવે આપણે તમને બતાવીશું મણિરાજ બારોટનું ગામ અને તેમનું ઘર। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો અને જ્યાં સુધી મિત્રો આ વિડીયો પૂરો જોવાનું રાખજો। તો ફાઇનલી મિત્રો આપણે અહીંયાથી બાઇક લઈને નીકળી ગયા છે અને મિત્રો આ આવ્યું છે પાટણ શિવડી હાઈવે। તો આ છે મિત્રો પાટણ શિવરી હાઈવે। અહીંયાથી મિત્રો 2 કિલોમીટર જેટલું બાલવા ગામ આપણાથી દૂર છે। તો મિત્રો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। અને મિત્રો આ હમણાં નવી હોટલ બનાવી છે, હોટલ બાબા રામદેવ। આગળ આપણે શક્તિ કૃપા હોટલ આવેલી છે, આપણા મહેતાની ફેમસ હોટલ કહેવાય। ચાલો મિત્રો તમને થોડીક શક્તિ કૃપા હોટલ પણ બતાવી દઉં। આ છે મિત્રો હોટલ શક્તિ કૃપા, બહુ સરસ મજાનું એવું હોટલ છે અને ગ્રાઉન્ડ પણ સરસ મજાનું છે। અને આપણે આવી ગયા એક પાલવા જવાના રસ્તા પર, અને જો મિત્રો બોર્ડ પર લખેલું છે પાલવા 2 કિલોમીટર। અને અમારા વિદેશભાઈ બાઇક ચલાવી રહ્યા છે। જો મિત્રો સામે બાલવા ગામનું બોર્ડ પણ મારેલું છે, ને આ શેરી જાય તે મણિરાજ બારોટ ઘર તરફ જાય છે।
પહેલા આપણે તમને ગામ બતાવી દઈએ, પછી તમને મણિરાજ બારોટનું ઘર બતાવીએ. આ છે મિત્રો બાલવા ગામનો ગોધરો કહેવાય છે. આ છે બાલવા ગામની ડેરી ને સામે દેખાય છે ગામની જળાશય. અને સામે દેખાય તે ડેરી મિત્રો મણિરાજ બારોટના ઘર નજીક આવેલ છે ડેરી છે. અને મિત્રો જે સામે દેખાય તે મણિરાજ બારોટનું ઘર છે. અને ચાલો મિત્રો હવે તમને મણિરાજ બારોટનું ઘર બતાવીએ. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે હવે તમને મણિરાજ બારોટનું ઘર બતાવીએ. અને આ છે મિત્રો સિકોતરમાનું મંદિર છે. અને આ એમના દાદા દાદીનું ઘર છે. અને આ છે ઘર મણિરાજ બારોટના ભાઈનું. અને આ ઘર છે. તો ચાલો મિત્રો હવે તમને હું મણિરાજ બારોટનું ઘર બતાવું. અને મિત્રો તમે આ ઘર જોઈ શકો છો. આ છે મિત્રો સ્વ મણિરાજ બારોટનું ઘર. અને સામે એમનો ફોટો પણ ખુરશીમાં રાખેલો છે. અને મિત્રો આ છે એમનું ઘર. અને સામે મિત્રો દેખાતું નથી પણ એમની પહેલી કેસેટનો ફોટો પણ લગાવેલો છે, હાલો દશામાના ધામ. અને બાજુમાં એમના દાદીનો પણ ફોટો છે. અને આ દેખાય તે સ્વ મણિરાજ બારોટનો ફોટો છે. અને આ મંદિર મિત્રો સિકોતરમાનું મંદિર છે. અને ઘરની સામે એક્ઝેક્ટ આ લીમડો પણ આવેલો છે. ને મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલમાં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લો. અને મિત્રો તમને મણિરાજ બારોટનું ઘર કેવું લાગ્યું? એમની થોડી ઘણી પણ યાદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. તો ચાલો મિત્રો હવે આપણે મળીશું એક નેક્સ્ટ વિડીયો સાથે.